અશ્વિન કાબાના દેવની પ્રતાપી કથા। નમો નારાયણ મિત્રો, આજે મારે તમને એક એવા પ્રતાપી દેવની વાત કરવી છે જેનો ઇતિહાસ સાંભળીને તમારી રૂંવાટીઓ ઊભી થઈ જશે। આ વાત છે ભક્તિની, શ્રદ્ધાની અને સાધુના વચનની। તો હૃદયપૂર્વક સાંભળજો। એક સમયની વાત છે, આપણું આ જિંજરી ગામ, અને એ ગામમાં રહેતા પરમ શ્રદ્ધાળુ કાબા વીરા બાપા। ભગવાને એમને બધું સુખ આપેલું, પણ એમના આંગણે કોઈ વસ્તાર ન હતો, કોઈ સંતાન ન હતું। આ એક જ દુઃખ વીરા બાપાને અંદરથી કોરી ખાતું હતું। એ જમાનામાં જિંજરી ગામે જ્યારે પણ કોઈ સાધુ સંતોની જમાત આવતી, ત્યારે વીરા બાપાનું આંગણું એ સંતોનો કાયમી મુકામ બનતું। સંત સેવા એ જ એમનો પરમ ધર્મ હતો। સાધુનું વચન અને દેવની સ્થાપના। એક દિવસ એવો આવ્યો કે જિંજરી ગામના પાદરમાં એક સિદ્ધ સાધુ પધાર્યા અને હંમેશની જેમ વીરા બાપાના ઘરે ઉતારો કર્યો। સંતને સન્મુખ જોઈને વીરા બાપા અને તેમના પત્ની બંને જણા સંત પાસે રડવા લાગ્યા। ત્યારે એ દયાળુ સાધુએ એમને આશ્વાસન આપતા પથ્થરની લકીર જેવું વચન આપ્યું કે, હે ભગતો, રડોમાં, તમારો વસ્તાર હવે આ સાધુના દેવ વધારે છે। બસ સંતના મુખમાંથી વેણ નીકળ્યા અને એ જ રાત્રે સાધુએ રાતોરાત લાકડાના 2 નાના દેવસ્થાન એટલે કે 2 ફળા તૈયાર કર્યા અને એ ફળામાં સાક્ષાત અંકાશી વીર અને મસાણી મેલડીને બેસાડ્યા। આજે જ ગોખલામાં અડીખમ બિરાજમાન છે। અને જુઓ સાધુના વચનનો પ્રતાપ। સમય જતા વીરા બાપાના આંગણે 1 નહીં, 2 નહીં, પણ 4 સંતાનોના પારણા ઝૂલ્યા। અભિમાનીનો નાશ, દેવનો પરચો। પણ ભાઈ, આ તો સાધુના બેસાડેલા દેવ, એનો પરચો કઈ નાનો સૂનો હોય? એક વખત એવું બન્યું કે બાજુના ભીમોરા ગામે ખીમા બાજેક રહેતો હતો। એને પોતાના દેવનું બહુ અભિમાન હતું। અહંકારમાં આવીને એક દિવસ ફળું ચોરીને ભાગ્યો। પણ સાધુના દેવનો ન્યાય જુઓ। હજી તો એ જિંજરી ગામનો સીમાડો વટાવે છે, ત્યાં જ એને લોહીની ઉલટીઓ થવા લાગી। જેવો એ પોતાના મઢે પહોંચ્યો, ત્યાં જ એનો પ્રાણ પંખેરું ઉડી ગયો। દેવ સાથે કરેલી છેડછાડ એને ભારે પડી ગઈ। અને ચમત્કાર તો જુઓ, આજે પણ એ ખીમા બાજેકના મઢે સાક્ષાત અંકાશી વીર જ આગેવાન થઈને બેઠા છે। અશ્વિન કાબાના કાંડે દેવનો વાસ। અને મિત્રો, એ જ પરમ પ્રતાપી અને જાગતા સાધુના દેવ સમય વહેતા વહેતા આજે અશ્વિન કાબાના કાંડે આવીને બેઠા છે। આજે અશ્વિન કાબાના માધ્યમથી એ દેવ હજારો શ્રદ્ધાળુઓ, દુખિયા અને પીડાતા લોકોના દુઃખ પલભરમાં ભાંગે છે। જે કોઈ સાચા હૃદયથી ત્યાં જાય છે, એના બેડા પાર થઈ જાય છે। બોલો અંકાશી વીર અને મસાણી મેલડી માતની જય।